હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। બાઇક પર આરોપી આવતા જ પીએસઆઈએ રિવોલ્વર તાકી દીધી। સુરતમાં રીઢા ગુનેગારને ઝડપવા પોલીસ કર્મીઓએ 7 દિવસ ચા અને ભજીયા વેચ્યા। ફિલ્મી દ્રશ્યો સર્જાયા। પુણામાંથી 2 માસમાં બીજું નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું। ત્વચાને કોમળ અને કાળા ડાઘની હલકી ક્રીમ પર બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર લગાવી આરોપી ઓનલાઈન અડધી કિંમતે વેચતા। હિન્દુ નામથી આઈડી બનાવી સગીરાને હોટલ લઈ જતો યુવક ઝડપાયો। હિન્દુ સંગઠનના કાર્યકરોએ હોટલમાં જ યુવકને ઢોરમાર માર્યો। પોલીસે કહ્યું યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરાશે। સુરતની કાદરશાની નાળમાં ગટરિયા પૂર જેવી સ્થિતિ। ઘરોમાં ગંદા પાણી ફરી વળતા સ્થાનિકોમાં રોષ અને રોગચાળાનો ફફડાટ। 48 કલાકથી તંત્ર ઘોર નિદ્રામાં। અને સુરત પોલીસે નો પાર્કિંગમાંથી ગાડી ઉઠાવતા જ યુવક યુવતીનો હંગામો। યુવકે મહિલા કર્મીને ધક્કો માર્યો। કહ્યું, હું અધિકારી હોઉં તો એક પણ લુખ્ખો ન હોય। અટકાયત થતા માફી માંગી। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત શહેરમાં વકીલ પર હુમલો અને લૂંટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ફિલ્મી સ્ટાઇલે ઝડપી પાડ્યો હતો। સુરતના પંડોળ વિસ્તારમાં આરોપી આવવાની પોલીસને બાતમી મળતા 7 દિવસથી પોલીસ કોન્સ્ટેબલો વોચમાં ગોઠવાયા હતા। ગુનેગારને ખબર ન પડે તે માટે પોલીસ જવાનોએ ભજીયા અને ચા વેચી હતી। આરોપી આ વિસ્તારમાં આવતા પીએસઆઈએ રિવોલ્વર તાકી આરોપીને ઝડપી પાડ્યો હતો। પંડોળ વિસ્તારમાં જાહેર રસ્તા પર સર્જાયેલા આ દ્રશ્યો જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા। ગુનેગારો ગમે તેટલા શાતીર હોય, કાયદાના હાથ તેમના સુધી પહોંચી જ વળે છે। આ કહેવતને સુરત ક્રાઇમ બ્રાન્ચે સાર્થક કરી બતાવી છે। ઓપરેશન કારાવાસ અંતર્ગત નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સક્રિય હતી। બાતમી મળી હતી કે લૂંટ અને વકીલ પર હુમલા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને પેરોલ જમ્પ કરી ફરાર થયેલા આરોપી મેહુલ ઉર્ફે મહેશ બાબર ચોક બજારના પંડોળ વિસ્તારમાં આવવાનો છે। પરંતુ આરોપી રીડો હતો અને પોલીસની ગંધ પારખી જવામાં માહિર હતો। તેથી પોલીસે પોતાની રણનીતિ બદલી। ક્રાઇમ બ્રાન્ચની એક ખાસ ટીમે છેલ્લા 7 દિવસથી આ વિસ્તારમાં ધામા નાખ્યા હતા। પોલીસ કર્મીઓએ યુનિફોર્મ ઉતારી સામાન્ય નાગરિકનો વેશ ધારણ કર્યો હતો। નવાઈની વાત એ છે કે આરોપીને શક ન જાય તે માટે ટીમના સદસ્યો ત્યાં ચાની લારી પર ગ્રાહક બનીને ઊભા હતા, તો કોઈ ભજીયા અને નાસ્તો વેચવાવાળો બનીને વોચ રાખી રહ્યા હતા। 7 દિવસના લાંબા ઇંતજાર બાદ આખરે તે ક્ષણ આવી પહોંચી। બાતમી સાચી પડી અને આરોપી મેહુલ તેના મિત્ર સાથે બાઇક પર પંડોળ વિસ્તારમાં નાસ્તો કરવા માટે આવ્યો। જેવો મેહુલ બાઇક પરથી ઉતરવાની તૈયારીમાં હતો, તુરંત જ એક્શન મોડમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો। આરોપી મેહુલ અગાઉ વકીલ પર હુમલો કરી ચૂક્યો હતો અને તે હિંસક પ્રતિક્રિયા આપે તેવી પૂરેપૂરી શક્યતા હતી। આ જોખમને પારખીને પીએસઆઈ પ્રવીણ અને તેમની ટીમે જરા પણ વિલંબ કર્યા વિના અત્યંત સતર્કતા દાખવી। પીએસઆઈ પ્રવીણે પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી સીધી આરોપી મેહુલ પર તાંકી દીધી હતી। જાહેરમાં બંદૂકની અણીએ આરોપીને સરેન્ડર કરવા મજબૂર કરવામાં આવ્યો। બાઇક પર બેઠેલો મેહુલ અને તેનો મિત્ર કંઈક સમજે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચના જાબાઝ અધિકારીઓએ તેને દબોચી લીધો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે પોલીસે જીવના જોખમે આ ઓપરેશન પાર પાડ્યું। ઝડપાયેલો આરોપી મેહુલ કોઈ સામાન્ય ગુનેગાર નથી। વર્ષ 2016માં વરાછાના મારુતિ ચોક વિસ્તારમાં રહેતા મેહુલે તેના સાથીદારો નિકુંજ, જયંતી ભૂરો, સંદીપ બિલ્લો અને રાજન રબારી સાથે મળીને એક ખતરનાક પ્લાન બનાવ્યો હતો। રાત્રિના સમયે એકે રોડ પર મોબાઈલની દુકાન બંધ કરી રહેલા વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીઓએ વેપારીને ચાકુ મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને 40,000 રૂપિયા રોકડા તથા મોબાઈલ ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા। આ કેસમાં કોર્ટે મેહુલ અને તેના સાથીઓને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી। મેહુલ લાજપોર જેલમાં સજા કાપી રહ્યો હતો,
પરંતુ 1.5 વર્ષ પહેલા તે પેરોલ રજા પર બહાર આવ્યો કે ફરલો પર છૂટીને ફરાર થયેલા કેદીઓને પાછા જેલ ભેગા કરવાનું છે. મેહુલ છેલ્લા 1.5 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો. પોતાની ઓળખ છુપાવવા તે ક્યારેક હીરાના કારખાનામાં કામ કરતો તો ક્યારેક છૂટક મજૂરી કરતો હતો. તે સતત પોતાનું રહેઠાણ બદલતો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની સતર્ક નજરોથી તે બચી શક્યો નહીં. સુરત શહેરમાં ડુપ્લિકેટ વસ્તુઓ બનાવી અસલીના નામે પધરાવી દેવાનું વધુ એક નેટવર્ક સામે આવ્યું છે. 2 મહિના બાદ આજે 18 ડિસેમ્બરે ફરી લોકોના સ્વાસ્થ્ય અને ત્વચા સાથે ચેડા કરતી નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું છે. પુણા વિસ્તારમાં આવેલા શાશ્વત પ્લાઝામાં પોલીસે દરોડો પાડીને ડુપ્લિકેટ ત્વચાને કોમળ અને કાળા ડાઘ ઘટાડવાની નકલી ક્રીમનો લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પુણા પોલીસે સ્થળેથી એક 21 વર્ષીય યુવકની ધરપકડ પણ કરી છે. આરોપી આ હલકી ગુણવત્તાવાળી ક્રીમ પર બ્રાન્ડેડ સ્ટીકર લગાવી અડધી કિંમતમાં ઓનલાઈન વેચાણ કરતો હતો. પુણા વિસ્તારમાં આવેલા શાશ્વત પ્લાઝાના બીજા માળે એક દુકાનમાં નકલી બ્યુટી ક્રીમ બનાવવાનું કામ ચાલતું હોવાની બાતમી મળી હતી. આ કૌભાંડમાં ડર્મડોક હોનેસ્ટ નાઇટ ક્રીમ નામની જાણીતી બ્રાન્ડના નામે નકલી ક્રીમ બનાવવામાં આવતી હતી. કંપનીના પ્રતિનિધિઓએ આ બાબતની શંકા જતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને સંયુક્ત રીતે રેડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે માત્ર 21 વર્ષનો આરોપી અર્શિત લાલજીભાઈ દેસાઈ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. આરોપી હલકી કક્ષાની ક્રીમ લાવી તેને પ્લાસ્ટિકની ડબ્બીઓમાં ભરતો હતો. આ ડબ્બીઓ પર અસલી કંપનીના સ્ટીકર લગાવી હીટ ગન મશીનથી પ્રોફેશનલ પેકિંગ કરવામાં આવતું હતું. આ નકલી ક્રીમ તે ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચતો હતો. ઓરિજિનલ ક્રીમની કિંમત 399 રૂપિયા છે, જ્યારે આરોપી ગ્રાહકોને લલચાવવા માત્ર 170 રૂપિયામાં નકલી ક્રીમ ઓનલાઈન વેચતો હતો. પોલીસે શાશ્વત પ્લાઝા અને આરોપીના કામરેજ સ્થિત ઘરે દરોડા પાડીને વસ્તુઓ કબજે કરી છે, જેમાં નકલી ક્રીમની 801 નંગ ડબ્બીઓ, 50 ml કંપનીના લોગોવાળા નકલી સ્ટીકરો અને પારદર્શક પેકિંગ રેપર, હીટ ગન મશીન અને ફ્લિપકાર્ટના બ્રાન્ડિંગવાળી સેલોટેપ મળી કુલ કિંમત આશરે 3,19,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. નિષ્ણાંતોના મતે આ ક્રીમમાં વપરાયેલું મટીરિયલ હલકી ગુણવત્તાનું હોવાથી ત્વચા પર ખીલ, કાળા ડાઘ અથવા ગંભીર ઇન્ફેક્શન થવાની પૂરેપૂરી શક્યતા છે. ત્વચાને કોમળ બનાવવાના બહાને આ ક્રીમ લોકોના ચહેરાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. પુણા પોલીસે આરોપી અર્શિત દેસાઈ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે છેલ્લા 1.5 મહિનાથી આ કાળો કારોબાર ચલાવી રહ્યો હતો. સુરત શહેરમાં ડિંડોલી વિસ્તારમાં આવેલી રિઝન્ટ પ્લાઝાની એક હોટેલમાં અફરાતફરી મચી ગઈ, જ્યારે હિન્દુ સંગઠનના કાર્યકરોએ દરોડા પાડીને એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો. એક યુવક પોતાની ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરી સગીરાને ઓયો હોટલમાં લઈને પહોંચ્યો હતો. ડિંડોલીના રિજન્ટ પ્લાઝામાં ચોથા માળે આવેલી વે પોઈન્ટ હોટલમાં અન્ય ધર્મનો એક યુવક અને સગીરા રૂમ લેવા પહોંચ્યા હતા. યુવકે હોટલના રજિસ્ટરમાં પોતાની ઓળખ અવેદનાથ તરીકે આપી હતી અને તે મુજબનું આધાર કાર્ડ પણ રજૂ કર્યું હતું. એટલું જ નહીં, તેની સાથે આવેલી સગીરાનું પણ નકલી આધાર કાર્ડ રજૂ કર્યું હતું. ખોટા દસ્તાવેજો બનાવીને હોટલ સંચાલકની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો હતો. હિન્દુ સંગઠનના કાર્યકરોને આ અંગેની ચોક્કસ બાતમી મળી હતી કે એક યુવક ખોટી ઓળખ આપીને સગીરા સાથે હોટલમાં રોકાયો છે. કાર્યકરો તુરંત હોટલ પર પહોંચ્યા હતા અને યુવકની હકીકત સામે આવતા જ તેને ઢોર માર માર્યો હતો. હોટલની અંદર જ યુવકની બરાબરની ધોલાઈ કરવામાં આવી હતી. આ દરમિયાન હોટલ સંચાલક મહિલાએ બજરંગ દળના કાર્યકરો સાથે દલીલો કરતા મામલો વધુ વિચક્યો હતો અને ભારે હોબાળો થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો, પરંતુ બજરંગ દળનો આક્ષેપ છે કે નકલી ડોક્યુમેન્ટ્સ હોવા છતાં યુવક સામે હજુ સુધી કડક કાર્યવાહી કરાઈ નથી. સગીરાને નિયમ વિરુદ્ધ રૂમ આપનાર હોટલ સંચાલક વિરુદ્ધ પણ કોઈ FIR નોંધાઈ નથી. પોતાની ઓળખ છુપાવી છેતરપિંડી કરનાર યુવક હજુ પોલીસ પકડથી દૂર કેમ છે? આ સમગ્ર હંગામા બાદ સુરતના ACP નીરવ ગોહિલે જણાવ્યું હતું કે અમે સંગઠનના સંપર્કમાં છીએ
છોકરી સગીર હોવાનું સામે આવ્યું છે। યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે। ये घटना डिंडोली रीजन प्लाजा के पास हुई थी। एक विधर्मी जो होटल में हमारे हिंदू नाबालिग लड़की को ले जाके अपना खुद फर्जी आईडी बना के नाम बदल कर अपना काम कर रहा था। तो वहाँ पे हमारे कुछ कार्यकर्ता के माध्यम से हमें माहिती मिली। हमारे बजरंग दल कार्यकर्ता और हमारे बजरंग दल के अधिकारी सभी लोग वहाँ पर गए और उस विधर्मियों को पकड़कर पुलिस स्टेशन में सौंपा गया और वहाँ पे उसके खिलाफ कार्रवाई की गई। और हमारे इस सूरत में विधर्मियों का बहुत ऐसा त्रास होते जा रहा है, तो सभी लोग को इस पर ध्यान देना चाहिए और कड़ी से कड़ी सजा होनी चाहिए। विश्व हिंदू परिषद बजरंग दળ ગોડાદરા જિલ્લા સહસંયોજક જીતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે અમારા કાર્યકર્તાના માધ્યમથી માહિતી મળી કે એક મુસ્લિમ યુવક છે જે નકલી હિન્દુ બનીને અમારી એક સગીર છોકરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને તેને હોટલમાં લઈ ગયો હતો। જ્યારે અમારા બજરંગ દળના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને આ અંગેની જાણકારી મળી ત્યારે અમે તેને પકડ્યો અને 100 નંબર પર તથા 112 નંબર પર કોલ કરીને પોલીસને બોલાવી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને ત્યાં અમારી બજરંગ દળની ટીમે તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે। સુરત શહેરના હાર્દસમા સેન્ટ્રલ ઝોનમાં આવેલા કાદરશાની નાળ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી નરકાગાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। અહીં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતા ગટરિયા પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। 48 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર આ પાણીના નિકાલમાં સદંતર નિષ્ફળ રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। શહેરમાં ચાલી રહેલી મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ગટરની લાઈનોમાં અવરોધ ઊભો થયો હોવાનું મનાય છે। આ ક્ષતિના કારણે ગટરના ગંદા પાણીનો નિકાલ અટકી ગયો છે અને ઉભરાઈને આસપાસની ગલીઓ તેમજ રહેણાંક મકાનોમાં ઘૂસી ગયા છે। રસ્તાઓ પર ગૂંઠણસમા ગંદા પાણી ભરાઈ રહેવાને કારણે અવરજવર પણ બંધ જેવી થઈ ગઈ છે। ઘરોમાં ગંદકી અને મકાનોના ગ્રાઉન્ડ ફ્લોર પર ગટરના દુર્ગંધ મારતા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઘર વખરીને મોટું નુકસાન થયું છે। સ્થગિત ગંદા પાણીને કારણે આ વિસ્તારમાં ભયાનક દુર્ગંધ ફેલાઈ છે। સાથે જ મચ્છરો અને ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધતા બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર માત્ર આશ્વાસન આપી રહ્યું છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર પણ પાણી ઉતારવાની કોઈ અસરકારક કામગીરી દેખાતી નથી। तकलीफ ऐसा है कि मैं कादरसा के नाल में ये सामने मेरा मकान है, यहाँ पे सामने ही रहता हूँ। ये गटर का पुल लगता है हमारे को, कुछ मेट्रो की कामगिरी की वजह से ऐसा लगता है कि कुछ आगे कुछ गटर डैमेज हो गई या बैठ गई है। उसके वजह से 2 दिन से हमारे वहाँ गटर या पुल का माहौल है और बहुत ही कहने का मतलब तकलीफ का सामना करना पड़ रहा है। स्लैब वाला विस्तार जो है वहाँ पे 3-4 फुट पानी भरा हुआ है और उन लोगों के पास एक ही दरवाजा है, दूसरा दरवाजा कहीं वो घर से बाहर ना निकल सकते। ये समस्या मेरे को ऐसा है कि कुछ मेट्रो के विकास के कारण कुछ आगे ड्रेनेज लाइन चौकअप हो गई है या ड्रेनेज लाइन फट गई है या ड्रेनेज लाइन को तोड़ दिया गया है या कुछ टूट गई है। तो ये हालांकि इस रहवासी को कादरसा की नाल है, जमाल शाह मोहल्ला है, नवा मोहल्ला है, अमीना की बाड़ी है, सिमगा हाई स्कूल है, ये 4-5 एरियो के अंदर एसएमसी कमिश्नर को खाली एक बार बोलना चाहता हूँ कि एक बार आके विजिट मारिए। बच्चों को बता दें। સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા 2 દિવસથી ઘરમાં કેદ છીએ। મેટ્રોના ખોદકામ પછી આ સમસ્યા વકરી છે। તંત્ર માત્ર મશીનો મૂકીને સંતોષ માને છે, પણ પાણીનો નિકાલ થતો નથી। તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી અને પમ્પિંગ કરી પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આ વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે। તો હવે સમય છે એક વિરામનો। મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ। અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર। કેમ કે સમસ્યા તમારી, લડત અમારી। જો મારી સાથે ફક્ત
इंडिया न्यूज गुजरात पर। વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત શહેરના વરાછા સરથાણા વિસ્તારમાં ટ્રાફિક નિયમોના પાલન અને કામગીરી દરમિયાન પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે ઘર્ષણની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે। તાજેતરમાં યોગી ચોક વિસ્તારમાં નો પાર્કિંગમાંથી ગાડી ઉઠાવવા બાબતે એક યુવક અને યુવતીએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી ભારે હોબાળો મચાવ્યો હતો। જોકે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ સામે મહિલા પોલીસને યુવકે ધક્કો પણ માર્યો હતો। આ સાથે જ યુવક કહી રહ્યો હતો કે જો હું અધિકારી હોઉં તો સુરતમાં એક પણ લુખ્ખો ન હોય। આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ કરનાર યુવક અને યુવતીએ માફી માંગી હતી। સુરતના યોગી ચોક વિસ્તારમાં યોગીનગર પાસે આવેલા તિરુપતિ શાક માર્કેટ નજીક ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગમાં પડેલા વાહનો ઉઠાવવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન એક ગાડી ટોઈંગ કરવામાં આવતા ત્યાં હાજર યુવક અને યુવતી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા। મામલો એટલો બિચક્યો હતો કે યુવતી ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન સામે જ ઊભી રહી ગઈ હતી અને કામગીરી અટકાવી હોબાળો કર્યો હતો। ઘટનાની ગંભીરતા જોતા સરથાણા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે મહિલા પોલીસ કર્મીઓ અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં જ યુવકે મહિલા પોલીસ કર્મીને ધક્કો માર્યો હતો। યુવકે સિસ્ટમ પ્રત્યે રોષ ઠાલવતા વિવાદિત નિવેદન આપ્યું હતું કે જો હું અધિકારી હોત તો સુરતમાં એક પણ લુખ્ખો ન હોત। હું દેશ માટે પગાર પણ ન લઉં। મારે આ સડી ગયેલી સિસ્ટમમાં નથી આવવું। સરથાણા પોલીસ દ્વારા અંતે બંનેની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા યુવક અને યુવતીના તેવર નરમ પડ્યા હતા, જેથી બંનેએ પોતાની ભૂલ સ્વીકારી પોલીસની ફરજમાં રૂકાવટ ન કરવા માટેનું લેખિત માફીનામું આપ્યું હતું। સાથે જ ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની બાંહેધરી આપી હતી। આજ રોજ યોગીનગરની માર્કેટમાં નો પાર્કિંગમાં ટુ વ્હીલ મૂકેલી હતી, એટલા માટે અમારે ટ્રાફિક પોલીસ વાળાને ઘર્ષણ થયું તો અમે એ ભૂલ હવે લોકોના ઉશ્કેરવાથી અમે કરી હતી, તો હવે આજ પછી નહીં કરી અને લોકોને પણ કહીએ છીએ કે આવી ભૂલ કોઈ કરતા નહીં અને તમારું જીવન જીવો શાંતિ। પોલીસ સ્ટેશનમાં માફી માંગ્યા બાદ યુવક અને યુવતીએ જાહેર જનતાને પણ અપીલ કરી હતી કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવું જોઈએ નહીં। અન્ય લોકોએ ઉશ્કેરતા આવેશમાં આવીને કાયદો હાથમાં લેવાથી મુશ્કેલી વધી શકે છે। સુરતના પૂણામાં મોબાઈલ પર વાત કરતા કરતા બાઇક પર દૂધના કેન લઈ જઈ રહેલા યુવકની બાઇક આગળ ઊભી રહેલી કારને અડતી હોય ખસેડવાનું કહેતા બે માથાભારે યુવકોએ કાર ચલાવી રહેલા વોર્ડ નંબર 17ના ભાજપ વોર્ડ પ્રમુખ સાથે દાદાગીરી કરી હતી। ઇરાદાપૂર્વક બાઇક આગળ લઈ જઈ રિવર્સ લાવી કારના મેકવ્હીલને નુકસાન કરી સાગરીત સાથે મળી દૂધના એલ્યુમિનિયમ કેનનું ઢાંકણું માથામાં ફટકારી હંગામો કર્યો હતો। બે પશુપાલકોની દાદાગીરીથી હતપ્રભ થઈ ગયેલા ધર્મેન્દ્ર જગદીશ કાકડિયા લોન એજન્ટના વ્યવસાય ઉપરાંત વોર્ડ નંબર 17માં ભાજપ વોર્ડ પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવે છે। ગતરોજ સાંજે સરથાણામાં આવેલા ભાજપ કાર્યાલયમાંથી કારમાં ઘરે આવવા નીકળેલા ધર્મેન્દ્રની નાલંદા સ્કૂલ પાસે ઊભી હતી। આગળ ટ્રાફિક હતો। 6:15 વાગ્યાના અરસામાં પશુપાલક દૂધના કેન બાઇકની બંને સાઈડ લગાવીને મોબાઈલમાં વાત કરતા કરતા કારની પાછળ ધસી આવ્યો હતો અને કારને બાઇક અથડાવી દીધી હતી। ધર્મેન્દ્રએ ચાલકને બાઇક થોડી દૂર કરવા જણાવતા તે દાદાગીરી પર ઉતરી આવ્યો હતો। બેફામ વાણી વિલાસ કરવાની સાથે બાઇક થોડી આગળ લઈ જઈ પરત રિવર્સમાં ખેંચી ઇરાદાપૂર્વક ભાજપના કાર્યકરની કારના આગલા વ્હીલને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું। આ મુદ્દે એકાદ બે વખત બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા પશુપાલકે પોતાની બાઇક પર રહેલા દૂધના કેનનું ઢાંકણ કાઢીને ધર્મેન્દ્રના માથામાં જોરથી મારી દીધું હતું। લુખ્ખાગીરી અસહ્ય થઈ પડતા કારની બહાર નીકળ્યો તે સાથે જ આ યુવકે બીજા સાગરીત સાથે હુમલો કરી દીધો હતો। મારવાની સાથે બીજા સાગરીતે દૂધનું કેનનું વજનદાર ઢાંકણ
આ કાર્યકરના માથામાં ફટકારી દેતા તેને ચક્કર આવવા લાગ્યા હતા. તેના કારણે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને પશુપાલકની દાદાગીરી સામે રોષ પણ ઠાલવ્યો હતો. મધરાત્રે 2:30 વાગ્યે પોતાની ફરિયાદ પૂણા પોલીસ મથકે માથાભારે જયદીપ વિજય ઠગલ સામે નોંધી હતી. સુરતમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો માટે ટ્રાફિક નિયમોનો પાઠ ભણાવતો એક કિસ્સો સામે આવ્યો છે. ઉધના નવસારી રોડ ઉપર પ્રતિબંધ હોવા છતાં BRTS રૂટમાં રોંગ સાઈડમાં ઘૂસેલી કારને બસ ચાલકે સબક શીખડાવ્યો હતો અને 1/2 કિલોમીટર કાર રિવર્સ દોડાવવી પડી હતી. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને નિયમોના ભંગના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. ખાસ કરીને BRTS રૂટ માત્ર બસો માટે અનામત હોવા છતાં સમય બચાવવાની લાલચમાં અનેક વાહન ચાલકો પોતાના જીવના જોખમે તેમાં ઘૂસી જતા હોય છે. આવી જ એક ઘટના ઉધના નવસારી રોડ પર બની હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ ઉધના નવસારી રોડ પર આવેલા BRTS રૂટમાં એક કાર ચાલકે શોર્ટકટ લેવાના ચક્કરમાં રોંગ સાઈડથી પ્રવેશ કર્યો હતો. કાર ચાલક હજુ થોડે દૂર પહોંચ્યો જ હતો ત્યાં તેની બિલકુલ સામેથી પૂરપાટ ઝડપે એક BRTS બસ આવી ગઈ હતી. સામાન્ય રીતે આવા કિસ્સામાં બસ ચાલકો બ્રેક મારી દેતા હોય છે અથવા રસ્તો કરી આપતા હોય છે, પરંતુ અહીં બસ ચાલક મક્કમ રહ્યો હતો. બસ ચાલકે બસ ઊભી રાખી દીધી અને કારને રસ્તો આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પરિણામે કાર ચાલક પાસે પાછા વળવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. બસ ચાલકના કડક વલણને કારણે કાર ચાલકે પોતાની કાર રિવર્સ લેવાની ફરજ પડી હતી. નવાઈની વાત એ છે કે આ કાર ચાલકે લગભગ 1/2 કિલોમીટર સુધી કાર રિવર્સમાં ચલાવવી પડી હતી. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો અને અન્ય મુસાફરોમાં આશ્ચર્ય ફેલાયું હતું. રિવર્સમાં જતી કારનો વિડીયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સુરત મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા વારંવાર સૂચના આપવા છતાં BRTS રૂટમાં ખાનગી વાહનો ઘૂસી જવાના કિસ્સાઓ અટકતા નથી. અગાઉ પણ આવા કિસ્સાઓમાં ગંભીર અકસ્માતો સર્જાયા છે. સોશિયલ મીડિયા પર લોકો આ વિડીયો જોઈને બસ ચાલકની પ્રશંસા કરી રહ્યા છે અને કાર ચાલક વિરુદ્ધ કડક દંડનીય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે BRTS રૂટમાં પ્રતિબંધ હોવા છતાં વાહન ચલાવતા લોકોને પકડવા માટે CCTV લગાવવામાં આવનાર છે, જો કે હજુ આ નિર્ણય કાગળ પર જ છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં મજૂરી કામ કરતા બે મિત્રો વચ્ચે સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. નજીવી બાબતના ઉશ્કેરાટમાં એક મિત્રએ બીજા મિત્ર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રાંદેર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી લીધી છે. સુરતના મોરા ભાગડ વિસ્તારમાં રહેતા રાહુલ વાઘેલા નામનો યુવક અને તેનો સાથી મિત્ર રાજા બંને છૂટક મજૂરી કામ કરતા હતા. 18 ડિસેમ્બરે તેઓ રાંદેર વિસ્તારમાં ભાણકી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થતા રોડ પર કામ અર્થે ગયા હતા. કામ દરમિયાન કોઈ અગમ્ય કારણસર બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જો કે આ બોલાચાલી દરમિયાન ગાળો બોલવા જેવી નજીવી બાબતે રાજા ઉશ્કેરાઈ ગયો હતો. આવેશમાં આવીને તેણે રાહુલ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. રાહુલે બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાજાએ તેના પર એક પછી એક એમ કુલ 3 જેટલા જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. ઘટનાને પગલે લોહીલુહાણ હાલતમાં રાહુલ જમીન પર ઢળી પડ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી 108ની ટીમે રાહુલની તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની ગંભીરતાને જોતા રાંદેર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે રાહુલના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. રાંદેર વિસ્તારમાં ભાણકી સ્ટેડિયમ પાસે બે છૂટક મજૂરી કામ કરતા રોજ સાથે મજૂરી કામ કરતા બે 27 વર્ષના યુવાન રાહુલભાઈનું મરણ ગયેલ છે. ચપ્પુની ઈજા એમને કરી છે. આરોપી જે છે અને મરણ જનાર છે એ છૂટક મજૂરીમાં ઘણીવાર સાથે જતા આવતા હોય છે અને આજે એમની બંને વચ્ચે ગાળો બોલવા બાબતે ઉશ્કેરાટ થયેલ અને જે ઉશ્કેરાટના આવેશમાં આવી જઈ અને જેના કારણે ચપ્પુથી ઈજા કરતા ઈજા પામનાર જે મરણ જનાર રાહુલભાઈ છે અને સારવારમાં લઈ આવતા મરણ ગયેલ છે. જેના માટે અત્યારે હત્યાનો ગુનો નોંધી
અને આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને પીએમની કાર્યવાહી શરૂમાં છે. રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ચૌધરીએ જણાવ્યું હતું કે નાની મોટી બાબતો કે જે ઉશ્કેરણીમાં આવીને કાયદો હાથમાં ન લેવો જોઈએ. જો કોઈ વ્યક્તિ હેરાન કરતી હોય કે માનસિક ત્રાસ આપતી હોય તો તેની જાણ તુરંત પોલીસ સ્ટેશને કરવી જોઈએ, જેથી આવી દુઃખદ અને જીવલેણ ઘટનાઓને બનતી અટકાવી શકાય. સુરત શહેરના અડાજણ, પાલ અને રાંદેર વિસ્તારમાં દબાણના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. માર્ગ ઉપરના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મહાનગરપાલિકાની દબાણ શાખા અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં સુધારાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અડાજણ, પાલ, રાંદેર વિસ્તારમાં વધતા જતા દબાણ અને તેના કારણે સર્જાતા ટ્રાફિકના પ્રશ્નને ધ્યાને લઈને મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના અડાજણ, પાલ અને રાંદેર વિસ્તારોમાં માર્ગ ઉપર ગેરકાયદે દબાણોના કારણે રોજબરોજ ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની અનેક ફરિયાદો મળી રહી હતી. ખાસ કરીને મુખ્ય માર્ગો અને ચોરાહા ઉપર લારીઓ, કેબિન, દુકાનોના આગળ વધારેલા માળખા તેમજ અન્ય અસ્થાયી દબાણોના કારણે વાહન વ્યવહાર ધીમો પડી રહ્યો હતો, જેના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાની દબાણ દૂર કરવાની ટીમ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ કામગીરી દરમિયાન અડાજણ, પાલ અને રાંદેર પોલીસ મથકની ટીમો પણ સ્થળ પર હાજર રહી, જેથી કોઈ અપ્રિય બનાવ ન બને અને કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી શકાય. મહાનગરપાલિકાની ટીમે રસ્તા પર કરાયેલા ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા, જ્યારે પોલીસ ટીમે ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા તેમજ લોકોને સમજાવવા માટે સહકાર આપ્યો હતો. દબાણ દૂર થવાથી મુખ્ય માર્ગો ખુલ્લા બન્યા અને ટ્રાફિકની ગતિમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવનારા દિવસોમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. સાથે જ દબાણ કરનારાઓને ફરીથી ગેરકાયદે માળખા ઊભા ન કરવા ચેતવણી પણ આપવામાં આવી છે. મહાનગરપાલિકા અને પોલીસની આ સંયુક્ત કામગીરીથી સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોમાં રાહતનો અનુભવ થયો હોવાનું જોવા મળી રહ્યું છે. પોલીસ અને એસએમસીને નિયમિત રૂપે અડાજણ, પાલ અને રાંદેરના આંતરિક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોના કારણે વાહનોને ટ્રાફિક અવરજવરમાં ખૂબ જ તકલીફ પડતી હતી, લોકોને ચાલતા જવામાં પણ અગવડતા અનુભવાતી હતી. એવી ફરિયાદો વારંવાર મળતા આજે એસએમસી અને પાલ, અડાજણ અને રાંદેરના પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓ સાથે સંકલન કરી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા અને પોલીસની આ સંયુક્ત કાર્યવાહીથી અડાજણ, પાલ, રાંદેર વિસ્તારમાં મુખ્ય માર્ગો ખુલ્લા બન્યા છે. દબાણ દૂર થતા વાહન ચાલકોને રાહત મળી છે અને ટ્રાફિકની ગતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા માટે આવી કાર્યવાહી આવનારા દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગૌરવપથ ભેસાણ રોડ પર આજે ટ્રક અકસ્માતની ઘટના સામે આવી છે. મેટ્રોના કામને કારણે વન વે બનાવાયેલા રોડ પર 4 વ્હીલ કારને બચાવવાના પ્રયાસ દરમિયાન ટ્રક મેટ્રોના લોખંડના પાટિયા સાથે અથડાયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે ઘટનાને કારણે થોડો સમય ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ પહોંચી હતી. પાલ ગૌરવપથ ભેસાણ રોડ પર આજે એક ટ્રક અકસ્માતની ઘટના સામે આવી છે. મેટ્રોના ચાલી રહેલા કામને કારણે અહીં રોડને વન વે બનાવવામાં આવ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર પર અસર પડી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ વન વે માર્ગ પર અચાનક આગળ આવી ગયેલી એક 4 વ્હીલ કારને બચાવવાના પ્રયાસમાં ટ્રક ચાલકે સ્ટીયરિંગ ફેરવતા ટ્રક પરનો કાબુ ગુમાવ્યો હતો. પરિણામે ટ્રક સીધો મેટ્રોના કામ માટે મૂકવામાં આવેલા લોખંડના પાટિયા સાથે જોરદાર રીતે અથડાયો હતો. અકસ્માતનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને ટ્રક ચાલક સહિત કોઈને ગંભીર ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી નથી. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને સંબંધિત વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લઈને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ શરૂ કરી હતી.
સ્થાનિક લોકો દ્વારા મેટ્રોના કામ દરમિયાન પૂરતી સલામતી વ્યવસ્થા અને સ્પષ્ટ ટ્રાફિક સંકેતો મૂકવાની માંગ પણ કરવામાં આવી રહી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.